એક રિક્ષા લઈ લઈને આખું ઘર યુઝ જાય ને ત્યારે હેલ્મેટ પહેરવાની ફરજિયાત થઈ ગયું છે. એટલે ઉપાધિ ને એમ એ રિક્ષામાં કે હેલ્મેટ પહેરવું ન પડે. બરાબર છે, હેલ્મેટ ન પહેરવું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો શરૂઆત કરતા પહેલા બહાર જોઈ લઈએ કોણ શું છે. હા, દેવાભાઈ તો અહીંયા તો રેડી થઈ ગયા છે, ખાય છે. સ્કૂલે હું બન્યા છો ભાઈ તમે? ગાર્ડનમાં. હા, શેનું પાત્ર છે તારું? લક્ષ્મણ. માયાબેન ભાખરી લોટ બાંધવા મળ્યા છે. માયાબેન આજ તો ભાભીને જવાનું છે દેવાની સ્કૂલે, ફંક્શન છે. દેવાન પાત્ર શેનું છે? લક્ષ્મણ નું. સ્કૂલે છે, ફાર્મમાં જવાનું છે. તો આજ ભાઈ દેવભાઈ અમારા લક્ષ્મણ બન્યા છે. તો જી નાન થઈ ગયા છે, હવે રેડી ને હવે કરી લઈએ નાસ્તો. તો જી ખાવાનું શરૂ કરતા પહેલા ભાખરી છે, ચટણી છે મરચાની. આ શેનો લાડુ છે? પાકનો લાડુ છે, ચા છે. માયાબેન જમે મતલબ નાસ્તો કરે પિનલ. તો જે નાસ્તો કરીને હવે બેઠા ઘડી થોડી વાર અને પિનલ નાસ્તો કરે છે. માયાબેન અમારા સાપટીને રેડી કરે છે સોફા. અને દેવ ને ગયા છે એનું કઈક પાત્ર હતું એ ભજવવા. મમ્મી કામ કરે છે, પપ્પા કઈક બહાર ગયા છે. તો જે આ માઇક ને કેમેરાનું નામ તેમ બધું લીધેલું હતું ચેક કરતો હતો નાની અમથી જગ્યામાં બેઠો બેઠો. જો તો લીધેલી વસ્તુ અંદી સેટઅપ કરું છું. તો જે વાગી ગયા છે 9:30, 5 બાકી છે અને અહીંયા કોઈ છે નહીં. મમ્મીની પાછળ છે, ડિસ્કસ કરે છે એ માયા પિનલ ને. જો હા જો માયા મમ્મી ને કઈક વિખોળે છે. શું ગોતો છો? મળતી નથી નખરંગવાની શીશી. બોલો, નખ રંગવાની શીશીઓ ગોતે છે અને પિનલ સાફ સફાઈમાં કામમાં લાગી ગઈ છે. તો આ રીતનું કઈક છે અને આ બધા બહાર ગયા છે. દેવો નહીં તો આપણે ગયા જ છે. તો જે વાગી ગયા છે 12:15. આવી ગયા છે બહારથી. ગયા તા ચેન ને એવું થોડુંક રિપેર કરાવવા. રોટલી ને એવું બનાવે છે, શાક, દાળ ભાત, શાક. તો જે ફાઇનલી જમી લીધું છે ને હવે ઘડીક આરામ કરીશું, પછી આગળ જોઈએ. તો જે વાગી ગયા છે 4:45 અને નાસ્તો ને એવું થોડું કરી લીધું ને અહીંયા પિનલ ને નાસ્તો કરે છે. અને દેવ ને મમ્મી ની અહીંયા જોવે છે બહાર. દેવા આ શું છે? આ શું લાવ્યો? ગિફ્ટ આવી? આ સવારમાં ઓલું કર્યું એમાં ગિફ્ટ આવી હતી? શું વાત છે, બતાવી તો. શું છે આમાં? આ શું છે? આ કલર, આ સ્કેલ, આ આ પેન્સિલ, કંપાસ. ઓકે, સરસ. ગિફ્ટ ને એવું મળી ગયું છે દેવને. તો જે વાગી ગયા છે 7:05 બાકી છે અને આવી ગયા છે એ ઘરે. ગયા તા દોસ્તારોના પાસે ઘડીક આટો મારવા. અને અહીંયા પિનલ કંઈક શાક માટે શેનું શાક બનાવવાનું? પિનલ ડુંગળી ખરી. ઓકે, સરસ. અને બીજું? રોટલી. ઓકે. અને અહીંયા મમ્મી બેઠા છે, સૂતા છે, બેઠા તો નથી. હું હમણાં તમે કહેતા હતા રિક્ષા લેવી છે. રિક્ષા લેવી છે? હેલ્મેટ પહેરવું નહીં ને. હેલ્મેટ ન પહેરવું પડે એટલે રિક્ષા લઈ લેવી છે. અને પિનલ કઈક કહે છે પણ સંભળાતું નથી. હું પિનલ તો કહે છે
એક રિક્ષા લઈ લઈને આખું ઘર વયું જાય ને અત્યારે હેલ્મેટ પહેરવાની ફરજિયાત થઈ ગયું છે. એટલે ઉપાધિ નહીં એમ. એ રિક્ષામાં કે હેલ્મેટ પહેરવું ન પડે. બરાબર છે. હેલ્મેટ ન પહેરવું પડે એટલે રિક્ષા લઈ લઈએ એટલે હેલ્મેટ ન પહેરવું પડે એવું એનું કહેવાનું છે. યુટ્યુબમાં એક કંઈક પ્રોબ્લેમ આવી ગયો છે. હવે ખબર નથી કે હું આવ્યું હોય, ડિલેટનું કંઈક આવ્યું છે. જો તમને ખબર હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો કે શેનું છે. એક મેલ આવ્યો છે, આવી રીતનો મેસેજ આવ્યો છે. રોટલો આવડવો એ એક કળા છે હો પિનલ અત્યારે. કેમ કે હા, થોડુંક જોરથી બોલજે, અવાજ નહીં નકર પકડે. કોને કોને રોટલા આવડે છે પાછા કમેન્ટ કરજો. બરાબર છે, બરાબર છે. જો એ તૂટ્યું હોય ને એ પાછું હાંધવાનું હોય એમાં. ચાલો ભાઈ, રોટલો તો થોડોક રેડી થઈ ગયો છે. હા, પણ હજી આમાં પ્રોસેસ બાકી છે ને તાવડીમાં નાખવાની એટલો ફાટે જ તે. ડુંગળીનું ખરિયું, દૂધ, રોટલી અને પાપડ, ગોળ. તો વાગી ગયા છે 8 અને બેહવું છે વિડીયો એડિટિંગ માટે. જમી લીધું છે અને વિડીયો એડિટિંગ માટે બેહવું છે. અને બહારનો કંઈક નજારો આવી રીતનો છે. અને બસ આજનો વિડીયો એટલો રાખીએ. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો, શેર કરી દો, કમેન્ટ કરી દો. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.